રાજકોટના બેડી ગામ ખાતે વેલનાથ દાદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાત્રાલયના લાભાર્થે આ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિગ્નેશ કવિરાજ અને લલિતા ઘોડાદરા સહિતના કલાકારોએ આખા ગામને પોતાના સુરે ડોલાવ્યા હતા। આ તકે ડાયરામાં એકત્રિત થયેલા તમામ રકમ છાત્રાલયના લાભાર્થે વપરાશે। આ ભવ્ય લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વેલનાથ દાદા ટ્રસ્ટ દ્વારા બેડી ગામ ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેજના કલાકારો જે કહેવાય કે આજે મધ્યરાત્રિ સુધી ધૂમ મચાવવાના છે। લખનભાઈ આપણી સાથે છે। શું કહેશો લખનભાઈ, આજનો કાર્યક્રમ કેવો છે? આજે સૌપ્રથમ તો જય વેલનાથ, જય માતાજી। આજે સમસ્ત ઠાકોર સમાજ, સમસ્ત વેલનાથ ગ્રુપ સરસ મજાનું સાહેબ આવું રૂડું આયોજન કર્યું છે। આજે અમને પણ ખૂબ અમારો અહોભાગ્ય કે અહીંયા આવવાનો મોકો મળ્યો, દર્શન કરવાનો લાવો મળ્યો, ખૂબ આનંદ થયો। અને પ્રોગ્રામ હવે આ બધાએ જેમ થોડું લેટ થઈ રહ્યું છે એટલે બહુ આપણે ટાઈમ થોડો અભાવ છે। આજના દિવસે એવી કઈ મહત્વની કડી છે જે અબ તકના દર્શકો સાંભળે અને અહીંયા પણ સાંભળશે લોકો? હાજી, હવે ત્યાં કડીમાં તો એવું છે કે હવે થોડું લેટ થઈ રહ્યું છે ને, એટલે બટુક કાકાને આપણે થોડું એટલે બટુકભાઈ પણ આપણી સાથે છે। બટુકભાઈ, સ્ટેજનું સંચાલન કરો છો તમે, કઈ રીતે કલાકારો પોતાનું સ્વર છે તે રજૂ કરતા હોય, પબ્લિક ઉપર પકડ આવતી હોય છે? આજનો જે કાર્યક્રમ છે ને એ જય વેલનાથ છાત્રાલયના લાભાર્થે, કન્યા છાત્રાલયના લાભાર્થે જય વેલનાથ ધામ ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે। અને માત્ર ને માત્ર આજે સેવાનો ઉદ્દેશ છે માનનીય શ્રી ધર્મેશભાઈ ઝીંઝવાડિયા સાહેબ દ્વારા કે આ સમાજમાં અને અન્ય સમાજની દીકરીઓ ભણી ગણીને આગળ આવે એના માટેનો આ એક પોતાનો ભગીરથ પ્રયત્ન છે અને અમે બધા એમાં સાથી બનીએ છીએ। અમારા માટે અહોભાગ્ય છે। દીકરીઓ માટે કાર્યક્રમ છે। દીકરીઓને જે કહેવાય સમાજમાંથી એક એક દીકરીઓને લઈ જઈ અને ભણાવવાની વાત છે। ક્યાંક ઘણા સમાજો એવા છે કે હજુ અજ્ઞાત છે। એ અજ્ઞાત છે એના માટેના જ આ પ્રયત્નો છે કે જેને સુવિધા નથી મળતી, ગામડાઓમાં સુવિધા નથી મળતી, એના માટે થઈને આ ધર્મેશભાઈ આવી સરસ મજાની પહેલ કરી રહ્યા છે કે ગામડામાંથી સિટીમાં આવી, રાજકોટ જેવા શહેરમાં આવી અને અભ્યાસ કરી અને પોતાનો પરિવારને આગળ લાવવા માટે થઈને પ્રયત્નો કરવા, એના માટે થઈને આ ધર્મેશભાઈનો સુંદર મજાનો પ્રયત્ન છે। ચોક્કસથી આ કાર્યક્રમના જે કલાકારો છે તે જે થોડી જ વારમાં જે સ્ટેજ ઉપરથી પોતાનું જે સ્વર છે તે રજૂ કરવાના છે અને ભવ્ય કાર્યક્રમ છે તે રજૂ કરશે। લોક ડાયરાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને કવિરાજ તે પણ આવવાના છે અને લલિતાબેન ઘોડાદરા છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના બે જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજ અને લલિતાબેન ઘોડાદરા આપણી સાથે છે। આજનો કાર્યક્રમ છાત્રાલયના લાભાર્થે છે, વેલનાથ દાદાના જે ટ્રસ્ટ છે તેની અંદર એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જિગ્નેશભાઈ, શું કહેશો? આજનો કાર્યક્રમ સ્ટેજ ઉપરથી લોકોની પકડ કેવી હશે, લોકોની સાથે સંવાદ કેવો હશે, ડાયરો કેવો હશે? હવે તો લોકોનો સંવાદ ને લોકોનો કેવો મોજ માણવાની છે તો ડાયરામાં અમે જઈએ, સ્ટેજ ઉપર જઈએ એટલે ખબર પડે કે ચાહકોનો કેવો પ્રેમ મળે છે। આજનો આ કન્યા છાત્રાલયના લાભાર્થે અને વેલનાથ દાદાના એક લાભાર્થે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મારી સાથે આપણું ગુજરાતનું ઘરેણું બેન શ્રી લલિતાબેન ઘોડાદરા મને આજના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું। મેં કીધું હું જરૂર આવીશ, એમના સમાજનો જ આ કાર્યક્રમ છે એટલે આજે આવવાનું થયું છે અને આજે ખૂબ આનંદ કરવો છે, ખૂબ મજા કરવી છે અને ખૂબ ચાહકોને રાજી કરવા છે। જિગ્નેશભાઈ, યુવાનો આજકાલ તમારી પાછળ છે, તમારા એક એક સોંગ એવું કયું કઈ કડી આપણે અબ તકના જે દર્શક મિત્રો છે એને સંભળાવીને જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે ઘરે બેસીને તેને શું કહેશું? હવે તો મેં પહેલા તમને કીધું કે હું ત્યાં જાઉં તો કારણ કે મારા એક ગીત નહીં, મારા એવા લગભગ 100 ગીતો એવા છે કે જે મેં જે હિટ આપે ગીત, મારા આલ્બમ તો અત્યાર સુધી મારા 1000 ઉપર આલ્બમ છે પણ એમાં 100 ગીત એવા છે કે જે મેં લોકોને હિટ આપ્યા છે। તો એમાંથી જે લોકોને મજા આવશે એ સંભળાવીશ કે તું કેતી તું સાહેબ મારો, તું ચૂડી તું ચાંદલો, માટે પ્રેમની વાતું પ્રેમથી કેવી, દિલની વાતું દિલથી કેવી, સાંભળજે એકલી। આજનું ગીત તો તમે કીધું છે, એવું કયું ગીત કે સુપર હિટ ગયું હોય એનાથી આ યુવાનો છે આજકાલ તમારા રીલ્સોની પાછળ છે, અનેક રીલ્સો એવી બનતી હોય છે, ડબિંગ થતા હોય છે, ડબલ રીલ્સ બનતી હોય છે, કઈ રીતે યુવાનો એ રીલ્સનો ઉપયોગ કરે છે, એવું કયું ગીત છે?
એટલે મેં તમને શરૂઆતમાં જ કીધું કે એવું મારું પર્ટિક્યુલર એવું ગીત એવું કોઈ છે ને કે ભાઈ મને પોતાને બી કન્ફ્યુઝ થઈ જાય કે મારું ગીત અમુક ગીતોના કયા અંતરા છે, કયા ગીતો છે, એ મને મારા હવે યાદ નહીં હોતા, કારણ કે એટલા બધા મેં ગીતો ગાઈ નાખ્યા છે. પણ એક મારું ગીત હતું કે ઉપર આપ નીચે ધરતી. અત્યારે સોશિયલ મીડિયાના અંદર એક દિવસમાં 1 લાખ વ્યુઅર્સ કરવા એટલે બહુ અઘરા પડી જાય. તો આ ગીતે બધા ચાહકોના પ્રેમથી 30 દિવસમાં 30 મિલિયન થયા. ઉપર આપની ધરતી યાદના ડાયરામાં સંભળાવીશ, તમે પણ આવજો. આપણી સાથે લલિતાબેન છે. લલિતાબેન ગુજરાતનું ઘરેણું કહેવાય. સ્ટેજ ઉપર આપનો અવાજ સાંભળવા લોકો તરસતા હોય, શું કહેશો આજનો ડાયરો? હા, ખાસ કરીને તો આ જે પ્રોગ્રામ છે એ અમારા સમાજ તરફથી છે અને ભાઈ શ્રી ધર્મેશભાઈ ઝંઝુવાડિયાએ આ કન્યા છાત્રાલય માટે એક નિસ્વાર્થ સેવા કરે છે. તો એમના માટે પહેલા તો હું અમારા ભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી રીતે આ ઉમદા વિચાર બધાને નથી આવતો. જેમ કે જ્ઞાતિઓ માટે વાડીઓ બનતી હોય છે, પણ દીકરીઓ માટે છાત્રાલય ને એજ્યુકેશનમાં અમારે હજી ઘણા પાછળ છે. એટલે એમને આગળ લાવવા માટે ભાઈએ ખૂબ પ્રયત્ન કર્યો છે. એટલે હું અમારા કોળી સમાજ વતી અને હું ભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને ભાઈ જિગ્નેશભાઈના તો કેટલા ચાહક વર્ગો છે અને હું પણ બહુ એમના ગીતની ફેન છું અને એક વડીલ તરીકે મારો બહુ રિસ્પેક્ટ રાખે છે. એટલે મને ક્યારેય એમ ના નથી પાડતા અને એમની મને ખુશી છે કે આજ પણ અમારા આર્ટિસ્ટો અમે કહીએ છીએ બોલ પાછા નથી વાળતા. અને આ સમાજ માટે જો કે મારા સમાજ માટે જેટલું થશે એટલું અમે કોશિશ કરીએ કે સારો પ્રોગ્રામ જાય. અને જિગ્નેશભાઈ છે એટલે સવાલ જ નથી. હું તો વધારે ભજનની આર્ટિસ્ટ છું. પણ વાત છે આજનો કાર્યક્રમ દીકરીઓ માટે છે. જે શિક્ષિત દીકરીઓ નથી તેને આગળ લાવવાની છે સમાજમાંથી. એવી દીકરીઓ ભજનના સ્વરૂપમાં તમે એને કઈ રીતે શણગારશો? આજે એક કડી મારું વધારે પ્રચલિત ભજન થયું હતું ગંગા સતીજીનું, એટલે હું એમની જ એક લાઈન રજૂ કરું છું. વીજળીને ચમકારી મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા ઠાશેજી. આ છાત્રાલય છે એ પણ એક વીજળીના ઝબકારા જેવું છે કે આમાંથી શરૂઆત થશે અને મને આશા છે કે ખૂબ આગળ આ ફાલશે. વેલના દાદા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે ધર્મેશભાઈ, શું કહેશો? આ કાર્યક્રમ છાત્રાલય જે બનાવવા જઈ રહ્યા છે, કેવી આશા, કેવી અપેક્ષા? લોકોનો સાથ ખૂબ જ તમને આમ તો મળતો હોય છે, પરંતુ હવે લોકોને એવો કેવો સંદેશો આપશો કે દીકરીઓ માટે લોકો શું કરવું જોઈએ? હવે તમને કહું કે આજે બપોરથી 2 વાગ્યાથી કાર્યક્રમ હતો. આજે 2 વાગે સંત વેલ્લાથ ધામ શિક્ષણ રથનું પ્રસ્થાન આજ બેડી મુકામેથી થયું. આજ 500 થી પણ વધારે દીકરીઓથી સામૈયા થયા. એવડો ભવ્ય એને રાસ કર્યા. બેનું દીકરીઓ અમારે હજારોમાં હતી. એટલે એ ચિત્ર તમે જોયું હોય તો તમને એમ લાગે કે આ કન્યા છાત્રાલય. અત્યારે તો મેં રાજકોટ જિલ્લાનું વિચાર્યું છે, પણ મારે તો વેલનાથ બાપુ ને માતાજી પાસે અને માધાતા પાસે એવી પ્રાર્થના છે હરેક જિલ્લે અમારા સમાજની કન્યા છાત્ર થાય એ મારું એક સપનું છે. એટલે અને આજે એને કન્યા છાત્રના લાભાર્થ માટે જ આપણે લોક ડાયરાનું આયોજન કર્યું છે. એમાં આપણે જિગ્નેશભાઈ છે, આપણે લલિતાબેન છે, લખનભાઈ છે કે બટુકભાઈ છે. અને આજનો સાંજનો રાતનો કાર્યક્રમ પણ તમે પણ એનો લાભ લેજો. આ પણ ભવ્યથી ભવ્ય અને અદ્ભુત એવો રહેશે કે જે નહીં આવે કે નહીં જોઈ શકે એને એક મનમાં અફસોસ રહેશે. એટલે આજે હું તો બધાને જાહેર આમંત્રણ આપું છું, જે કોઈ ઓન ધ વે હોય, રસ્તામાં હોય, તો હું તો કહું પધારો બેડી ગામ મુકામે. એટલે આ સરસ મજાનો એક કાર્યક્રમનું આયોજન હમણાં થોડી વારમાં જિગ્નેશભાઈ ને લલિતાબેન ને બધા હાજર થશે. જી ચોક્કસથી વેલા દાદા જે આયોજિત કાર્યક્રમ છે છાત્રાલયને લઈને તેને જે ભવ્ય સ્વરૂપ આપવાનું છે તેને લઈને સ્ટેજના કલાકારો છે તે આજે જે કાર્યક્રમ આપ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે તેની અંદર જોડાયા હતા. અને આજનો કાર્યક્રમ માત્ર ને માત્ર દીકરીઓને જે કહેવાય કે શિક્ષણ નથી તે શિક્ષણ આપવાનો કાર્યક્રમ છે. કેમેરામેન નિશિત સાથે ચેતન ઠકરાર, અપતક ચેનલ, રાજકોટ.